સલામ. આજના દિવસ માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર જ માનીએ કે ફરીથી એકવાર પ્રભુનું વચન સાંભળવાને માટે આજે પુનરુત્થાનના દિનના ખાસ અવસરે આપણે એકત્રિત થઈ શક્યા છે. ઈશ્વર પિતાનો આભાર જ માનું છું કે તેમણે આ વચનની સેવાની તક મને આપી. મારા સાથે સાથે મંડળીના પાળક સાહેબ રેવરેન્ડ જુલિયસ સાહેબનો પુષ્કળ આભાર માનું છું. મંડળીના અન્ય પદાધિકારીઓનો પણ આભાર જ માનું છું. મેં જેમ અગાઉ જ કહ્યું હતું કે આ મંડળી મારી માટે બહુ જ હૃદયની નજીકની મંડળી છે, કારણ કે અમારા વડવાઓ આ મંડળીના સભ્ય હતા. રેવરેન્ડ પિતર ખાનદાસ સાહેબની વાત મેં તમને અગાઉ કહી હતી કે જેઓ મારા દાદીના સગા મામા હતા. તે જ પ્રમાણે અમારા કુટુંબના અન્ય સભ્યો પણ હાલ પણ અહીંયા આગળ મંડળીના સભ્ય છે. અમારા પડોશી, અમારા સોસાયટીમાં રહેનારા ઘણા બધા લોકો, એટલે દિલ કે કરીબ કી કલીસિયા. એ સાથે એનાથી વિશેષ આ મંડળીનું પટાંગણ એ મારી સેવાની શરૂઆતનું પટાંગણ છે. 20 એપ્રિલ 2014ને રોજ, જે એક ઈસ્ટર સન્ડે હતો, અને રેવરેન્ડ જેની ક્રિસ્ટોફર સાહેબ તેઓ વચનની સેવા આપતા હતા, અને આ જ મંડળીના આ જ સ્ટેજ પર સંયુક્ત ક્વાયરની અંદર બધા સભ્યોમાંનો એક સભ્ય હું હતો. અને ત્યારે એ 20 એપ્રિલ ઈસ્ટરના દિવસે મેં પ્રભુના પૂર્ણ સમયના તેડાનો સ્વીકાર કર્યો હતો. અને ત્યારબાદ હું પૂર્ણ સમયની સેવામાં અભ્યાસ કરવાને માટે બહાર ગયો હતો. તો આ મંડળી અને આ મંડળીનું પટાંગણ અને આ મંડળીના લોકો, આપ સર્વ એ અમારી બહુ જ નજીકના લોકો છો. તમે અમારી માટે પ્રાર્થના કરો છો, તમે અમારી માટે બહુ જ ધરાવો છો. તમારો આભાર માનીએ છીએ. વી પ્રેઝ ગોડ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ તમારા જીવનોને માટે. પાળક સાહેબને માટે વિશેષ આભાર માનીએ છીએ. અમે આમ તો પડોશી હતા જ્યારે હું CNI ચર્ચ પર પાળક તરીકે સેવા આપતો હતો, અને બહુ જ સારો એવો સંબંધ પાળક સાહેબ અને આખા કુટુંબ સાથે રહ્યો છે. એમનો પુષ્કળ આભાર માનીએ છીએ. અવારનવાર અમે એકબીજા સાથે વાતચીત કરીએ છીએ. પ્રભુનો જે આનંદ છે તે અમે એકબીજા સાથે પણ માણી શકીએ છીએ. પ્રભુનો આભાર જ માનીએ. આવો આપણે વચનમાં જતા પહેલા આપણા મસ્તકો નમાવી અને પ્રાર્થના કરીએ. હે પ્રભુ, મારા મુખના વચન અને અમારા હૃદયના મનોને તમે તમારા જનો માન્ય કરજો. તમે બોલો અને અમે સાંભળીએ, તમે શીખો અને અમે શીખીએ. તમારા વચન વડે અમે પ્રત્યેકની સાથે વાતને વ્યવહાર કરજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. પુનરુત્થાન દિન, ઈસ્ટર સન્ડે, જે હું ને તમે આજે માણી રહ્યા છે, પણ જો એ પુનરુત્થાન થયું જ ન હોત તો તમે કદી એ વિચાર કર્યો છે? અથવા શું તમે કદી પુનરુત્થાન પર શંકા આણી છે કે હેઝ ધ રિઝરેક્શન એવર હેપન્ડ? કે શું ખરેખર પુનરુત્થાન થયું છે ખરું? અથવા જે તહોમતો યહૂદી આગેવાનોએ એ શિષ્યો પર મૂકી હતી, યાદ છે કઈ તહોમત? કે શિષ્યો આવીને એ સૌને ચોરી ગયા. તમને કદી એવો વિચાર આવ્યો છે કે આ સત્ય હોઈ શકે? ના, આપણે ખ્રિસ્તી લોકો છીએ, અને પ્રભુનું વચન સ્પષ્ટતાના ધોરણે મને તમને કહે છે, જે શાસ્ત્ર વાંચન વાંચ્યું, કે જો મુએલાઓનું પુનરુત્થાન નથી તો નંબર 1 અમારો સંદેશ વ્યર્થ છે, અને નંબર 2 તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. બે વાતો વ્યર્થ જાહેર થઈ જાય છે: અમારો સંદેશ અને તમારો વિશ્વાસ. સંદેશ અને વિશ્વાસ જો વ્યર્થ જાહેર થઈ જાય તો ખ્રિસ્તી વિશ્વાસ ટકે? ઇટ્સ અ બિગ ક્વેશ્ચન. જો પ્રચાર કરેલો સંદેશ એટલે સુવાર્તા અને સાંભળીને જે લોકો વિશ્વાસ કરે છે, એ બંને જે ખ્રિસ્તી વિશ્વાસના મૂળ પાયા છે, તે પાયા જો ન રહે તો શું ખ્રિસ્તી વિશ્વાસ રહે? ઇટ્સ નોટ પોસિબલ. ઇટ્સ નોટ પોસિબલ. આજે પ્રભુના વચનોમાંથી અમુક પાત્રોને અને અમુક ઘટનાઓને હું તમે જોવા માંગીએ છીએ, અને એ ઘટનાઓ દ્વારા શીખવા માંગીએ છીએ, સમજવા માંગીએ છીએ કે પુનરુત્થાન દિન જે છે, ધ ઈસ્ટર સન્ડે, ધ રિઝરેક્શન ડે, એ કેટલો સત્ય અને મારા ને તમારા જીવન માટે આજની તારીખે પણ
આજે 2000 વર્ષ કરતાં વધારે વર્ષ વીતી ગયા, આજની તારીખ માટે પણ કેટલો મહત્વપૂર્ણ છે, કેટલો અગત્યનો છે, કેટલો મારે ને તમારે તેને અગત્ય આપવું જોઈએ. કેમ કે ઘણી બધી વાર આપણે બોલીને અગત્ય આપીએ છીએ પણ જીવન થકી અગત્ય દેખાતું નથી. એ 3 અલગ અલગ એ ઇન્સ્ટન્સીસને, ઘટનાઓનો હું તમે અભ્યાસ કરવા માંગીએ છીએ. પાઉલ પ્રેરિત એ મને તમને કહે છે કે કેમ કે જો મોલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી. પણ શું તે સત્ય છે? ના. પ્રભુનું વચન હું તમને વિનંતી કરીશ કે તમે યોહાનની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય અને 1 થી 10 વચન તમે સર્વપ્રથમ ખોલશો. યોહાનની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય 1 થી 10 વચન. આ પહેલી ઘટના છે જેને આપણે જોવા માંગીએ છીએ. અહીંયા પ્રમાણે લખેલું છે, ત્યારે અઠવાડિયાને પહેલે દાડે મોટે માણસ કે અંધારું હતું. એવામાં મગદલાની મરિયમ કબર આગળ આવી ને કબર પરથી પથ્થર ખસેડો તેને દીધો. ત્યારે તે દોડીને સિમોન પિત્તર પાસે તથા બીજા શિષ્ય જેના પર ઈસુ પ્રેમ રાખતો હતો તેની પાસે જઈને તેઓને કહે છે કે તેઓએ પ્રભુને કબરમાંથી કાઢી લીધો છે અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે અમે જાણતા નથી. ત્યારે પિત્તર તથા પેલો બીજો શિષ્ય કબર તરફ જવા નીકળ્યા અને બંને સાથે દોડ્યા. પણ પેલા બીજા શિષ્યએ પિત્તરને પાછળ મૂકીને કબર આગળ પહેલો પહોંચ્યો. તેણે નીચા વળીને અંદર જોયું તો શણના લુગડા પડેલા દીઠા, તો પણ તે માહે ગયો નહીં. પછી સિમોન પિત્તર તેની પાછળ આવીને કબરમાં બેઠો અને તેણે પણ શણના લુગડા આવીને કબરમાં શણના લુગડા પડેલા દીઠા. જે રૂમાલ તેના માથા પર બાંધેલો હતો તે શણના લુગડાની જોડે પડેલો નહોતો, પણ એક ઠેકાણે જુદો વાળીને મૂકેલો હતો. પછી બીજો શિષ્ય કે જે કબર આગળ પહેલો આવ્યો હતો તેણે માહે જઈને જોયું ને વિશ્વાસ કર્યો, કેમ કે તેણે મરી ગયેલાઓને પાછું ઉઠવું જોઈએ એ શાસ્ત્ર વાંચન તેઓ ત્યાં સુધી સમજતા નહોતા. ત્યારે શિષ્યો પાછા પોતાને ઘેર ગયા. એક જે બહુ કોમન ફ્રેઝ અથવા એક જે બહુ કોમન વ્યાખ્યાન ખ્રિસ્તીઓ તરીકે ઉન્નતમાં બોલતા હોઈએ છે તે છે કે કબર ખાલી છે. સાંભળ્યું તમે કદી? કબર ખાલી છે. પણ આજે હું તમે સમજવા માંગીએ છીએ કે કબર ખાલી નથી. ધ્યાનથી સમજજો, કબર ખાલી નથી. જો કબર ખાલી હોત તો ઈસુના પુનરુત્થાનને આપણે સાબિત કરી શકત નહીં. કબર ખાલી નથી કેમ કે ઈસુ ઉઠ્યો છે. અહીંયા ગાડી જો જે શાસ્ત્ર વાંચન વાંચવામાં આવ્યું ત્યાં સર્વપ્રથમ એ મગદલાની મરિયમ ને અન્ય ગલીલની સ્ત્રીઓ એ ઈસુના શવને એ સુગંધી અને અત્તરથી એ કોન્સિક્રેટ કરવા માટે એ પરોડીએ, એટલે એ અઠવાડિયાના પહેલા દિવસે સવારે વહેલા જાય છે, પથ્થર ખસેડેલો જોવે છે, પાછા આવે છે, પાછા આવીને તે જોવે છે અને અન્ય શિષ્યોને કહે છે. અહીંયા લખેલું છે પિત્તર અને બીજો શિષ્ય જેની પર ઈસુ પ્રેમ રાખતા હતા એમને જોઈને કહે છે કે એમનું શવ ત્યાં નથી અને તે ક્યાં લઈ ગયા છે અમને ખબર નથી. અને પછી એ બંને શિષ્યો એ દોડીને કબર પાસે જાય છે. જે પહેલો પહોંચે છે તે નીચો વળીને કબરની અંદર જોવે છે અને તે જોવે છે કે કબર ખાલી નથી. કેમ કે જો ઈસુના શવને તેઓ એમ જ લઈ ગયા હોત ને તો અહીંયા જે કબરની અંદર અત્યારે જે પડેલું છે ને એ ન હોત. ત્યાં ગાડી લખેલું છે કે શણનું લુગડું જે ઈસુને વીંટાળવામાં આવેલું હતું ત્યાં એવું ને એવું જ હતું. તમે કદી કોઈ પતંગિયાને કસોટામાંથી નીકળતો જોયો છે? પતંગિયું જે રીતના કસોટામાંથી નીકળી જાય એને ડિસ્ટર્બ કર્યા વગર, એને બિલકુલ હલાયા વગર, એવી રીતના અહીંયા ગાડી પ્રભુ ઈસુનું જે શરીર છે એ શણના લુગડાની બહાર એને બિલકુલ પણ હલાયા અથવા ડિસ્ટર્બ કર્યા વગર બહાર નીકળી જાય છે. અને એ શણનું લુગડું એવું ને એવું જ એ કબરની ઉપર તમને પડેલું દેખાય છે. કબર ખાલી નથી. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે પુનરુત્થાનનું જે અસ્તિત્વ છે એ મારા અને તમારા અસ્તિત્વ કરતાં ઊંચું અસ્તિત્વ છે. હું અને તમે આપણે ટીવી જોઈએ છે, મોબાઈલ જોઈએ છે, બરાબર? ટીવી અને મોબાઈલની અંદર જે મને તમને દેખાય છે એને 2D કહેવાય, એટલે કે 2 ડાયમેન્શન. સમજો તમે, જેની ખાલી ઊંચાઈ અને લંબાઈ હોય, ઊંચાઈ અને લંબાઈ હોય.
પણ જ્યારે આપણે પોતે અહીંયા છીએ ત્યારે મારી ને તમારા 3 ડાયમેન્શન છે, એટલે કે ઊંચાઈ છે, લંબાઈ છે અને પહોળાઈ પણ છે. આપણે કોઈ બી વસ્તુને એની ત્રણેય તરફથી જોઈ શકીએ છીએ, રાઈટ? ટીવીની અંદર, સ્ક્રીનની અંદર એ ખાલી એક જ બાજુ, બે ઊંચાઈ અને લંબાઈ જ દેખાય, પણ જ્યારે 3D વસ્તુ હોય તો આપણને બધી બાજુ દેખાય. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે અસ્તિત્વ હતું ને પુનરુત્થાન પછીનું, એ 2D 3D અને બધા કરતા વિશેષ ઉચ્ચ અસ્તિત્વમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પુનરુત્થિત થયા હતા. માટે હવે કોઈ પણ જાતની શારીરિક 3D બાધાઓ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રોકી શકે નહીં. અને એટલા જ માટે હું તમે જોઈએ છે કે જ્યારે શિષ્યો એ ઉપલી બેડીની અંદર બારણું બંધ કરીને બેઠા હતા તો પણ ઈસુ ત્યાં આવી જાય છે, બંધ બારણે પણ. આ કેવી રીતના શક્ય બન્યું? Because it was the higher level of existence. એ ઉચ્ચ કક્ષાનું અસ્તિત્વ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન બાદ ધરાવતા હતા, અને માટે એ શણના લુગડાને પણ બિલકુલ પણ હલાયા વગર તેઓ ત્યાંથી બહાર નીકળે છે. અને એ જે પથ્થર ખસેડેલો હતો ને, એ પ્રભુ ઈસુને બહાર આવવા માટે નતો ખસેડ્યો. એ સ્ત્રીઓ, શિષ્યો એ અંદર જોઈ શકે માટે એમની માટે ખસેડેલો હતો. પ્રભુ ઈસુને પથ્થર ખસેડવાની જરૂર નહોતી. પણ જોઈને લોકો વિશ્વાસ કરનારા છે ને, જે લોકો જુએ અને વિશ્વાસ કરે એ લોકો માટે એ પથ્થર એ ત્યાંથી ખસેડી લેવામાં આવ્યો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ હાયર લેવલ ઓફ એક્ઝિસ્ટન્સ, એટલે ઉચ્ચ કક્ષાના અસ્તિત્વમાં હવે પુનરુત્થાન બાદ મને તમને જોવા મળે છે. મારા વાલાઓ, આ એક અજાયબ જેવી ખાતરી મારે ને તમારે માટે પણ છે. જે રૂપાંતરિત શરીરની હું તમે રાહ જોઈએ છે ને, જીસસ ક્રાઇસ્ટ ઇઝ ઇન ધેટ એક્ઝિસ્ટન્સ નાઉ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અસ્તિત્વમાં છે. એ અસ્તિત્વમાં જ્યારે હું ને તમે આવીશું, એટલે કે જે સમયે હું ને તમે પુનરુત્થાનનો અનુભવ કરીશું, ત્યારે હું ને તમે પણ આ 2D 3D અને બધા ડાયમેન્શન્સની બાધાઓમાંથી છૂટીને એ ઉચ્ચ કક્ષાના અસ્તિત્વમાં આવીશું. પણ જે પહેલા લોકોને, જે પહેલી કક્ષાના લોકોને જે આપણે જોવા માંગીએ છીએ, તે પિત્તર અને યોહાનની વાત, અથવા જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો, કે જે લોકો જોઈને વિશ્વાસ કરે છે. The people who perceive and then believe. જે લોકો જોઈને વિશ્વાસ કરે છે. મારા વાલાઓ, ખ્રિસ્તી સમુદાય તરીકે હું અને તમે પણ ઘણી બધી વાર ઈસુની આગળ એવી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ, જો તું આમ કરીશ ને તો જ હું તારી પર વિશ્વાસ કરીશ, અથવા પ્રભુ તું પેલું કરીશ ને તો જ હું તારી પર વિશ્વાસ કરીશ. અહીંયા ગાડી પિત્તર અને યોહાન એ નજરોથી જોવે છે, અને નજરોથી જોયા બાદ તેઓ વિશ્વાસ કરે છે. પછી જે બીજી કક્ષાના લોકો છે, તે યોહાનની લખેલી સુવાર્તા 20મો અધ્યાય અને 24 થી 29 કલમમાં લખેલા છે. ત્યાં આ પ્રમાણે લખેલું છે, પણ ઈસુ આવ્યો ત્યારે થોમા, 12માંનો એક, જે દિદુમસ કહેવાતો હતો, તે તેઓની સાથે નહોતો. તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે અમે પ્રભુને જોયો છે. પણ તેણે તેઓને કહ્યું કે તેના હાથમાં ખિલ્લાઓના વે જોયા વિના, તથા મારી આંગળી ખિલ્લાઓના વેમાં મૂક્યા વિના, તથા તેની કૂખમાં મારો હાથ ગાળ્યા વિના હું વિશ્વાસ કરવાનો જ નથી. 8 દાડા પછી ફરીથી તેના શિષ્યો ઘરમાં હતા, થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણા બંધ કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઊભી રહીને કહ્યું કે તમને શાંતિ થાવ. પછી તે થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથમાં જો, અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ, અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. થોમાએ ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેવ. ઈસુ તેને કહે છે કે મેં મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે, જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. પહેલી કેટેગરીના લોક, પહેલી કક્ષાના લોક એટલે કે જે લોકો જોઈને વિશ્વાસ કરે છે. બીજી કેટેગરીનો જે વ્યક્તિ અહીંયા છે તે અડકીને વિશ્વાસ કરે છે. હવે આખા ખ્રિસ્તી સમુદાયની અંદર થોમાને આપણે બહુ નેગેટિવ ટાઇટલમાં જોઈએ છે. એને કયું શીર્ષક આપવામાં આવ્યું? થોમા એટલે કોણ? અવિશ્વાસી થોમા, હે ને? અવિશ્વાસી થોમા. પણ મને તમને આજે એની એક અલગ પરિભાષા આપવા દો. લેટ મી ડિફાઇન થોમસ ઇન અ ડિફરન્ટ વે ટુડે. થોમસ એટલે કોણ તમને ખબર છે?
થોમસ એટલે કે જે એ યોહાન 14 અને 5 ઈસુને કહે છે કે પ્રભુ તું ક્યાં જાય છે અમે જાણતા નથી, અમે કેવી રીતના તે માર્ગને જાણીએ? અને ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત થોમાને શું કહે છે ખબર તમને? માર્ગ, સત્ય તથા જીવન હું છું. આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્ટેટમેન્ટ હતું એ થોમાના પ્રશ્ન દ્વારા, થોમસનું જે કેરેક્ટર હતું, થોમાનું જે કેરેક્ટર હતું એ બહુ ક્રિટિકલ કેરેક્ટર હતું. એટલે કે જે વ્યક્તિ બધું સાંભળીને કાચા કાનનો નહોતો, તે કાચા કાનનો વ્યક્તિત્વ એ થોમા હતો જ નહીં. અને માટે તે દરેક એના તમે જોશો, તમે સુવાર્તાઓનો અભ્યાસ કરો, એ થોમા અલગ અલગ સમયે અલગ અલગ પ્રશ્નો એ પૂછે છે. અને પછી પૂછ્યા પછી એના જે જવાબો છે તે મને તમને અજાયબ જેવા સત્યો શીખવે છે. થોમા એ બહુ જ એક ક્રિટિકલ વ્યક્તિ હતો, ક્રિટિકલ થિંકિંગ ધરાવનારો વ્યક્તિ હતો. He didn't listen and believe, but he touched and believed. એક સ્ટેપ આગળ, કે જે ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને મારે ને તમારા માટે વધારે સત્ય બનાવી દેશે. જો આ ઘટના બની ન હોત, જો એ કુખની અંદર એ થોમાએ હાથ ગાલ્યો ન હોત, અથવા એ હાથના ખીલાઓમાં જે કાણા હતા ત્યાં જો તેણે વેમાં એ હાથ આંગળી નાખી ન હોત, તો આજે આપણી માટે કદાચ એ પુનરુત્થાનનું જે સત્ય છે એટલું બધું મહત્વપૂર્ણ ન બની રહેત. થોમસ ઇઝ અ ક્રિટિકલ થિંકર. એ થોમસ એ ક્વેશ્ચનર છે. અને પ્રશ્ન પૂછનારા બધા ખોટા હોતા નથી. પ્રશ્ન પૂછવાના જે ઈરાદા હોય છે એ પણ બહુ અગત્યના હોય છે. તમે જો એ લુકની લખેલી સુવાર્તા તેના 9મા અધ્યાયની 51મી કલમ જુઓ, તો એ 9મા અધ્યાયની 51મી કલમ બાદ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હઠેઠથી હવે યરુશાલેમ ભણી જુએ છે. અને યરુશાલેમ ભણીની એમની યાત્રા એ 9મા અધ્યાયની 51મી કલમથી શરૂ કરે છે. અને ત્યારબાદ એક પછી એક અલગ અલગ પાત્રોને તેઓ મળે છે. ત્યાં અલગ અલગ વાર એ યહૂદી પંડિતોને, ફરોશીઓને, સદુકીઓને, આ બધા ઈસુની આગળ અલગ અલગ પ્રશ્નો લઈને આવે છે. પણ એ પ્રશ્નોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇવેલ્યુએટ કરે છે. જ્યાં જરૂર પડે ત્યાં સીધો જવાબ આપે છે, અને જ્યાં જરૂર ન હોય ત્યાં પ્રશ્નની સામે ઈસુ પ્રશ્ન કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રશ્નના ઇન્ટેન્શનને પણ જાણે છે. અને અહીંયા જે થોમાનો જે પ્રશ્નનો ઇન્ટેન્શન હતો એ બહુ ચોખ્ખો હતો. હી વોન્ટેડ ટુ બિલીવ. એ વિશ્વાસ ઈસુ પર કરવા માંગતો હતો, એવું નહીં કે નહોતો કરવા માંગતો, બટ હી વોન્ટેડ ટુ બી મોર શ્યોર. એ વધારે ખાતરી પામવા માંગતો હતો. ત્યારબાદ જો તમે એ યોહાન 20 અને 25 જે આપણે જોયું કે અમે પ્રભુને જોયા છે, અહીંયા આગળ આપણે જોયું છે, પણ થોમા કહે છે કે હું આટલું નહીં કરું ત્યાં સુધી હું વિશ્વાસ નહીં કરું. થોમસનું જે કેરેક્ટર છે મારા વાલાઓ, તે અજાયબ જેવું છે. અહીંયા ગાડી થોમસનું બીજું એક સ્ટેટમેન્ટ બહુ અગત્યનું છે. થોમસ, જેને આપણે અવિશ્વાસી કહીએ છીએ, તે જ થોમા એ યોહાન 11 અને 16 કહે છે કે ચલો આપણે પણ એમની સાથે મરણ પામીએ. થોમસની મરણ સુધીની તૈયારી હતી. યોહાન 11 અને 16 પ્રમાણે થોમસ ઈસુ સાથે મરવા પણ તૈયાર હતો. તો તમે આ વ્યક્તિને અવિશ્વાસી થોમા તમે કેવી રીતના કહી શકો? આ બિરુદ આપણે થોમાને આપી જ ન શકીએ. કેમ કે જો હું અને તમે થોમાની જગ્યાએ હોત ને, તો આટલું કર્યા પછી પણ વિશ્વાસ કરત નહીં. થોમસ વોઝ અ ક્રિટિકલ થિંકર. તર્ક વિતર્ક કરનારો વ્યક્તિ હતો. અને એ જ થોમાની વાત તો તમે જાણીએ છીએ ને કે 52ની સાલમાં થોમા ક્યાં આવ્યો સુવાર્તા પ્રચાર કરવા માટે? ઇન ઇન્ડિયા, ભારતની અંદર એ થોમા આવે છે સુવાર્તાનો પ્રચાર કરવા માટે. અને એને સ્વરૂપે આજે હું અને તમે અહીંયા ગાડી બેઠેલા છે. હવે જેના લીધે આખું ભારત વિશ્વાસમાં આવ્યું હોય એ અવિશ્વાસી થોમા હોઈ શકે? થોમા એ છેલ્લેનું કન્ફેશન, એ બાઇબલમાં સુવાર્તાઓમાં છેલ્લાનો ડાયલોગ એ તમે જુઓ, ત્યાં 29મી કલમમાં લખેલું છે, એની પહેલા લખેલું છે કે મારા પ્રભુ અને મારા દેવ. 28મી કલમમાં થોમસે ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેવ, માય લોર્ડ, માય ગોડ.
એટલે કે એને જ્યારે એના પ્રશ્નોનો સંતોષકારક જવાબ મળ્યો, ત્યારબાદ એ થોમા ઈસુના પ્રભુપણાને, માલિકપણાને અને દેવપણાને સ્વીકારી લે છે. જોઈને વિશ્વાસ કરનારા, અડકીને વિશ્વાસ કરનારા, અને ત્રીજી જે કેટેગરી છે તે મારે તમારે માટે લુકની લખેલી સુવાર્તા તેના 24મા અધ્યાયની અંદર 13 થી 35 કલમમાં લખેલી છે. લુકની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય 13 થી 35 કલમ. હવે આ જે ઘટનાઓ મેં તમને અત્યાર સુધી કીધી, એટલે કે મરિયમ મગદલાની મરિયમ કબરે જાય છે, એ અત્તર અને સુગંધી લઈને, ઈસુનું શવ ત્યાં એમને મળતું નથી, ત્યારબાદ પિત્તર અને યોહાન જાય છે, ત્યારબાદ ઉપલી વેડીની વાત, અને ત્યારબાદ 2 શિષ્યો તેઓ યરુશાલેમથી હવે પાછા પોતાને ગામ જવાને માટે નીકળે છે. એમના ગામનું નામ છે એમોસ, કે તે લગભગ 4 ગાંવ દૂર, એટલે વોકિંગ ડિસ્ટન્સ પર એમનું ગામ છે. તેઓ ત્યાં જવાને માટે નીકળી જાય છે. હવે એ લોકો યરુશાલેમમાં કેમ હતા? આઈ ઓલવેઝ સે, હું હંમેશા એ કહું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ પૃથ્વી પર આવવું, પૃથ્વી પર જીવન જીવવું, વધસ્તંભે ચડાવવું, એ બધું પ્રભુના પરફેક્ટ ટાઈમિંગમાં હતું. ઇટ વોઝ નોટ કોઇન્સિડન્ટ. એ કેવળ ઇત્તેફાક નહોતો, એ પ્રભુના પ્રાવધાનમાં અજાયબ જેવી ટાઈમિંગ પ્રભુની હતી. અને માટે એ વધસ્તંભે ચડાવવાનો જે સમય છે તે પણ બહુ પરફેક્ટ હતો. કેમ? કારણ કે એ પાસ્ખા પર્વનો સમય હતો. પાસ્ખા પર્વનો સમય હતો એને કારણે યરુશાલેમની અંદર જો નોર્મલ વસ્તી 1 લાખની હોય ને, તો પાસ્ખા પર્વના સમયે ત્યાંની વસ્તી 10 લાખ હોય. 10 ગણી વધારે પોપ્યુલેશન, 10 ગણા વધારે લોકો એ પાસ્ખા પર્વની અંદર એ યરુશાલેમમાં આવે જ. અને માટે જ હું તમે જોઈએ છે કે ઇવન પેન્ટિકોસ્ટ સન્ડેના દિવસે પણ અન્ય ભાષા બોલનારા, અન્ય બોલી બોલનારા લોકો પણ ત્યાં હાજર હતા. કેમ? ઇટ વોઝ અ ફેસ્ટિવલ ટાઈમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ પણ એવા એક ફેસ્ટિવલ ટાઈમે, એટલે પાસ્ખા પર્વનો સમય થાય છે. પુનરુત્થાન પણ એવા જ સમયે થાય છે. એટલે માટે કે એનું કારણ એ કે જેથી કરીને વધુ ને વધુ લોકો તે જુએ, અનુભવે અને વિશ્વાસ કરે, અને તેઓ પોતાને ઘરે જઈને, પોતાને ગામે જઈને, પોતાને દેશે જઈને પણ એ જ વાતનો પ્રચાર કરે. ઇટ ઇઝ વેરી સ્ટ્રેટેજિક. એ બધું હવામાં થનારી બાબતો નથી. ઇટ ઇઝ વેરી સ્ટ્રેટેજિક. પાસ્ખા પર્વને સમયે એ ઈસુનો વધસ્તંભે ચડાવવામાં આવે છે, અને એના જ પછી ત્રીજા દાડે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામે છે. અહીંયા આગળ 2 શિષ્યો, એકનું નામ લખવામાં આવેલું છે, બીજાનું નામ લખવામાં આવેલું નથી. ક્લેઓપાસ અને તેની સાથે બીજો શિષ્ય. વિદ્વાનો કહે છે કે મોસ્ટલી એની વાઈફ જ હશે, એની પત્ની જ હશે. અને તેઓ ચાલીને એમોસ તરફ જઈ રહ્યા છે. એમોસ તરફ જતા એમને એક અજાણ્યો વ્યક્તિ ત્યાં મળે છે અને કહે છે કે તમે શું વાતો કરો છો? કેમ કે તેઓ એકબીજા સાથે શેની વાત કરતા હતા? કેમ કે લાસ્ટ વીક જે યરુશાલેમમાં બન્યું ને, એ બધું ટોક ઓફ ધ ટાઉન હતું. એટલે કે બધા એના વિષયમાં જ ચર્ચા કરતા હતા. એટલે પછી આ બંને પણ એ અજાણ્યા વ્યક્તિને કહે છે, અલ્લાહ તું આ દુનિયામાં રહેશે કે નહીં? ખબર છે તને શું ચાલી રહ્યું છે? એટલે પછી એ વ્યક્તિ કહે છે કે ના. અને પછી એ ઈસુ નાઝારી વિશે કહે છે. ઈસુ નાઝારી કે જે અમને યહૂદીઓનો તારણહાર તરીકે લાગતો હતો, કે જે અમને બહુ ખાતરી અપાવી હતી, જેણે ચમત્કારો કર્યા હતા, જેણે મૃત્યુમાંથી સજીવન કર્યા હતા લોકોને, અને હવે એ તેને જ યહૂદી આગેવાનોએ, યાજકોએ, ફરોશીઓએ કેવી ખોટી તહોમતો મૂકીને, તમને યાદ છે કઈ કઈ તહોમતો ઈસુ પર મૂકી હતી? તહોમત નંબર 1 કે તે દુર્ભાષણ કરે છે. તહોમત નંબર 2 કે તે કૈસારને કર ભરવાની ના પાડે છે. અને તહોમત નંબર 3 એટલે એ કહે છે કે હું ખ્રિસ્ત, હું રાજા છું. હવે આ 3 એલિગેશન્સ તમે કમ્બાઈન કરો તો આ રાજદ્રોહ બને. શું બને? રાજદ્રોહ. રાજદ્રોહ એટલે કે રાજ્યની વિરુદ્ધ બોલવું, એ રાજાની વિરુદ્ધ કામ કરવું, અને એને માટે વધસ્તંભ અને મરણ સિવાય બીજી કોઈ શિક્ષા ના હોય. અને આ બધું કપટથી કરેલું હતું મારા વાલાઓ. પ્રભુના વચનોમાં તમે માથીની લખેલી સુવાર્તામાં જુઓ તો એ લોકો મુખ્ય યાજકની કચેરીમાં એકત્ર થાય છે. એકત્ર થયા પછી એ મુખ્ય યાજકની કચેરીનું પર્પસ શું હોય? મુખ્ય યાજકની કચેરીનું પર્પસ હોય કે એ કચેરીમાંથી આશીર્વાદો વહે. મુખ્ય યાજકની કચેરીનું પર્પસ હોય કે એ કચેરીમાંથી લોકો માટે ભલું કામ થાય.
પણ ત્યાં ગાડી મુખ્ય યાજકની કચેરીમાં અન્નાસ, કાયાફાસ અને આખું જે ન્યાય સભા હતી એ કપટથી ઈસુને મારી નાખવાને માટે ષડયંત્ર કરે છે, ખોટા તહોમતો એ લોકો નક્કી કરે છે. અને પછી પિલાત કે જેને મરણ દંડ આપવાનો હક હતો, યહૂદી પાસે હક નહોતો, એ બહુ મોટો પથ્થર મરાવે, એનાથી વિશેષ નહીં. પિલાત અને હેરોદ કે જે પોલિટિકલ આગેવાનો હતા તેમને પણ તેમના ષડયંત્રની અંદર એકત્ર લાવે છે, એમની પર પોલિટિકલ પ્રેશર લાવે છે. કેમ? કારણ કે જો હેરોદ અને પિલાત યહૂદી આગેવાનોનું માને નહીં તો યહૂદી લોકો કે જે લોકો અત્યારે આટલી મોટી સંખ્યામાં પર્વોમાં આવેલા છે એ બધા રોમન સત્તા અને હેરોદની સત્તા વિરુદ્ધ બળવો કરે અને તેઓ પણ કદાચ એમની પણ સત્તા, એમની પણ ખુરશી કદાચ હાલી જાય. માટે યહૂદી આગેવાનો, પિલાત, હેરોદ એ બધા એક થઈને ઈસુને વધસ્તંભે ચડાવે છે. અહીંયા ક્લેઓપાસ અને તેની સાથે તેનો જે બીજો શિષ્ય છે તે ઈસુને આ બધું કહી સંભળાવે છે. અને પછી ઈસુ એ ત્યાં ગાડી કહે છે, ઓ અણસમજુઓ, 25મી કલમની અંદર, તથા પ્રબોધકોએ જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવાને મંદ બુદ્ધિઓ. શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં બેસવું જોઈતું નહોતું? પછી મૂસાથી તથા સગડા પ્રબોધકોથી માંડીને તેણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી ત્યાં બતાવ્યો. અ શોર્ટ જર્ની. યરુશાલેમથી એમોસ ગામની એ નાનકડી યાત્રા, પણ એ નાનકડી યાત્રાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ધર્મલેખનોમાં, પ્રબોધકોમાં જે કંઈ પણ ઈસુ સંબંધી લખેલું છે એ બધું એમને સંભળાવે છે, કઈ સંભળાવે છે. અને પછી તેઓ ઈસુને કહે છે કે તમે રહો. એ સુધી ઈસુને લોકો ઓળખ્યા નથી, એમની આંખો બંધાયેલી છે, પ્રભુનું વચન એ લખેલું છે. પણ જ્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના ઘરમાં જાય છે, ઘરમાં તેઓ મહેમાન તરીકે જાય છે, રાઈટ? કેમ કે ક્લિયોપાસ અને તેનો શિષ્ય એ ઇન્વાઇટ કરે છે, મહેમાન તરીકે જાય છે. પણ પછી ત્યાં 30મી કલમની આગળ લખેલું છે કે તે તેઓની સાથે જમવા બેઠો ત્યારે તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપી. મહેમાન તરીકે આવે છે પણ તે જગ્યા યજમાનની લે છે. ધ્યાનથી સાંભળજો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્લેઓપાસ અને તેની સાથી શિષ્યના ઘરમાં એક મહેમાન તરીકે આવે છે, પણ એ હવે જગ્યા એક યજમાનની લે છે. એટલે હી નો લોંગર ઇઝ ધ ગેસ્ટ બટ હી બીકમ્સ ધ હોસ્ટ. મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે આપણે આપણા જીવનમાં પણ સ્વીકારીએ છીએ ને, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આ જ પ્રમાણે એ મહેમાનની તરીકે આવે છે, બટ એ યજમાનની જગ્યા લે છે. એ મારા ને તમારા જીવનનો કંટ્રોલ લે છે. એ રોટલી ભાંગે છે, સ્તુતિ ઉચ્ચારે છે અને પછી તેઓને આપે છે અને તેઓની આંખો ખુલી જાય છે. અને પછી એકબીજા સાથે વાત કરે છે કે were our hearts not burning when he was telling us? શું આપણા હૃદયો હર્ષથી નતા ભરાઈ ગયા જ્યારે તે આ બધું આપણને કહેતો હતો? ત્યારે સાંભળીને વિશ્વાસ કરનારા લોકો, ક્લેઓપાસ અને તેને સાથી, અને તેઓ તરત જ પછી ઉઠીને ક્યાં જાય છે? યરુશાલેમમાં જાય છે. યરુશાલેમમાં ઉપલી મેળીમાં ઓલરેડી એ લોકો જમા જ હતા. આ જ ચર્ચા ચાલી રહી હતી. કેમ કે અલગ અલગ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અલગ લોકોને પણ દર્શન આપે છે. અને ત્યાં આગળ લખેલું છે કે સિમોનને પણ ઈસુ દર્શન આપે છે. અને પછી તેઓ કહે છે કે અમારી સાથે જે બન્યું તે પણ તમે સાંભળો. હવે મારા વાલાઓ, પુનરુત્થાન એક સત્ય ઘટના છે. પાઉલ પ્રેરિત આપણે જે પ્રત્યુત્તરિત વાંચન વાંચ્યું ત્યાં પાઉલ પ્રેરિત સ્પષ્ટતાના ધોરણે કહે છે કે એક સાથે કેટલા જણે જોયું? 500 લોકોએ. 500 લોકો જો એક જ સાક્ષી આપતા હોય તો શું તે ખોટી હોય? શું તે ખોટી હોય? એટલા બધા ધર્મગુરુઓ આ દુનિયાની અંદર થઈને ગયા કે જે લોકોએ ઈસુની જેમ આ જ પ્રમાણે ક્લેમ કર્યું હતું કે હું મરી જઈશ ને ત્રીજે દિવસે ઉઠીશ. એમના શિષ્યો તો ત્રીજે દિવસે કબરમાં પણ જોવાયા, પણ એ લોકો ઉઠ્યા નહીં. કેમ કે મારો ને તમારો પ્રભુ એ એકમાત્ર સત્ય, એકમાત્ર સાચો, એકમાત્ર જીવતો ઈશ્વર છે. મારા વાલા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એક પ્રશ્ન જે મને તમને ઘણી બધી વાર થાય છે કે આ દુનિયામાં આટલા બધા ધર્મો છે, આ બધા ધર્મોનું જો તમે શિક્ષણ જુઓ તો ઓલમોસ્ટ સેમ લાગે ને, કે ભાઈ સારું જીવન જીવો, નૈતિક જીવન જીવો, આ કરો, તે કરો, ફલાણું કરો. પણ આ બધાની અંદર ખ્રિસ્તી વિશ્વાસ કેમ પકડી રાખવો? Why to hold on to our faith in Christianity? તેનું કારણ કેવળ એક જ છે અને તે છે ખ્રિસ્ત.
બીજા કોઈ પણ ધર્મમાં, બીજા કોઈ પણ વિશ્વાસમાં તમને ખ્રિસ્ત નહીં મળે. યુ વિલ નોટ હેવ ધ યુનિકનેસ ઓફ ક્રાઇસ્ટ. કેમ કે મારો ને તમારો પ્રભુ, એ પ્રભુ હોય ને એ માણસ દેહ ધારણ કરે છે. માણસ દેહ ધારણ કરે છે એટલું જ નહીં, પણ તે દુઃખ સહન કરે છે. વધસ્તંભ પરના મરણને એ સહન કરે છે. તમે ફિલિપીઓને પત્ર 2 અધ્યાય 5 થી 11 કલમ તમે વાંચો તો ત્યાં લખેલું છે કે તે વધસ્તંભના મરણને આધીન થાય છે અને ત્યારબાદ તેને એ એક્ઝોલ્ટ કરવામાં આવે છે. એવું નામ આપવામાં આવે છે જેની આગળ દરેક જીભ કબૂલ કરશે અને દરેક ઘૂંટણો નમશે. જીભ કબૂલ કરીને કહેશે કે ઈસુ તે પ્રભુ છે. No other religion, no other faith has this claim. પ્રભુ ઈસુ પુનરુત્થિત થયા છે. પ્રભુ ઈસુ મારે ને તમારા માટે સજીવન થયા છે. અને પાઉલ પ્રેરિત કહે છે કે જો ઈસુ ઉઠ્યો નથી તો સંદેશો વ્યર્થ છે, વિશ્વાસ વ્યર્થ છે. પણ આજે આપણે જોયું કે પુનરુત્થાન થયું છે, માટે સંદેશો પણ વ્યર્થ નથી, વિશ્વાસ પણ વ્યર્થ નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મુએલાઓનું પ્રથમ જનિત છે. હી ઇઝ ધ ફર્સ્ટ ફ્રૂટ. મારા વાલાઓ, પુનરુત્થાન એ મારા અને તમારા બધાના જીવનની એક સત્ય ઘટના છે. આપણે બધા જ એનો અનુભવ કરવાના છે. અને માટે આ મંડળીમાં, આ સમુદાયની અંદર ખ્રિસ્ત વિશ્વાસમાં જ્યારે જીવીએ છીએ ત્યારે મારી ને તમારી જવાબદારી છે કે ખ્રિસ્ત જેવા બનતા જઈએ. દિન પ્રતિદિન, હર પલ, હર ઘડી ખ્રિસ્ત જેવા બનવાનો યત્ન કરીએ. કારણ કે ઉત્પત્તિ 3 ની અંદર જે પ્રભુની પ્રતિમાઓ મને તમને બનાવવામાં આવ્યા હતા, એ પાપને કારણે પ્રતિમા ધૂંધળી થઈ ગઈ છે. હવે પ્રભુને આપણા દ્વારા લોકો જોઈ નથી શકતા. કેમ? કારણ કે પાપ એ બાધારૂપ બન્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર એ પાપને, એ છેલ્લા શત્રુને, એ મરણને હરાવી દીધો છે. શૈતાન એક હારેલો શત્રુ છે. અને માટે જ્યારે આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, માટે જ્યારે આપણે ખ્રિસ્તને આપણા જીવનમાં સ્વીકારીએ છીએ, ત્યારે આપણા જીવનનો એક જ ગોલ હોઈ શકે અને તે છે કે આપણે ખ્રિસ્ત જેવા બનતા જઈએ. ખ્રિસ્ત જેવા બનતા જઈએ. ખ્રિસ્ત જેવા જેટલા બનતા જઈશું, એ યોહાન બાપ્તિસ્મી કહે છે ને કે હું ઘટતો જાઉં ને તે મારામાં વધતો જાય. ધેટ શુડ બી આર પ્રેયર. તો હું ને તમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનમાં, એ અનંત જીવનમાં પણ એક ભાગીદાર બની શકીએ છીએ. મારા વાલાઓ, ખ્રિસ્તીઓ તરીકે જ્યારે આપણે જીવીએ છીએ આ જીવનમાં, એ પાપ, એ પ્રભુની પ્રતિમા આપણામાં એટલી બધી ધૂંધળી કરી દીધી છે કે આપણને પોતાની જાતની આગળ કંઈ દેખાતું જ નથી. અમારા પડોશમાં જ્યારે ઘણી બધી વાર ઝઘડા થાય ને, ત્યારે નાનો હતો ત્યારે પેલું જે ગીત છે ને કે રડોના રડોના વિલાપ કરોના, તો એને હું ઘણી વાર એવું કહેતો કે લડોના લડોના વિલાપ કરોના અને જય કહો ગાલીલે આ વાત, કે તે વચન મુજબ કબરથી નીકળ્યું. મંડળીઓમાં, ખ્રિસ્તી સંસ્થાઓમાં આજે ભાગલા છે, તકલીફો છે. એને તકલીફો એટલી બધી છે કે ઇટ ઇઝ ઇનડિસ્ક્રાઇબેબલ. અહીંથી બોલવું પણ અયોગ્ય છે. ખ્રિસ્તની મંડળી ખ્રિસ્તની છે. ચર્ચ બિલોંગ્સ ટુ ક્રાઇસ્ટ. એ એમની બ્રાઇડ છે, એમની વધુ છે. મારા વાલા, લડોના વિલાપ કરોના, જય કહો ગાલીલે આ વાત, કે તે વચન મુજબ કબરથી નીકળ્યો, વેગે પ્રસારો સમાચાર. This should be our cry. આ મારીને તમારી વાણી હોવી જોઈએ. વેગે પ્રસારો સમાચાર, કે તે વચન મુજબ કબરથી નીકળ્યો છે. એનાથી મોટી સુવાર્તા શું હોઈ શકે મારા વાલાઓ? ખ્રિસ્તી વિશ્વાસ એટલે કે સ્વાર્થી, આપણે સ્વાર્થી લોકો છીએ, પણ એ સ્વાર્થીથી સ્વનકારી બનવાની યાત્રા એ ખ્રિસ્તી વિશ્વાસની યાત્રા છે મારા વાલાઓ. કે આપણે સેલ્ફિશથી સેલ્ફલેસ બનતા જઈએ. અને જેટલા સેલ્ફલેસ બનીશું એટલો ખ્રિસ્ત આપણામાં વધતો જશે. બટ ઇટ શુડ બી આર પ્રેયર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો મારા અને તમારા માટે પ્રાર્થના કરે છે, જેમ આપણે પિત્તર માટે કરી હતી કે હું પ્રભુને વિનંતી કરું છું કે તારો વિશ્વાસ ખૂટે નહીં. અને ત્યારબાદ પિત્તર નકાર કરે છે. એનો વિશ્વાસ ખૂટતો નથી. કે ધ્રુસકે રડે છે, એ કબૂલાત કરે છે, અને ત્યારબાદ એ જ પિત્તર એ મંડળીનો પાયો છે. મારા વાલાઓ, પ્રભુ મારા તમારા માટે પણ વિનંતી કરે છે કે તમારો વિશ્વાસ ખૂટે નહીં, કે તમારો વિશ્વાસ ખૂટે નહીં. આજે આપણે 3 અલગ અલગ કેટેગરીના લોકોને જોયા.
એક કે જે જોઈને વિશ્વાસ કરે છે, બીજા કે જેઓ અડકીને વિશ્વાસ કરે છે, ત્રીજા કે જેઓ એ સાંભળીને વિશ્વાસ કરે છે. એ કોઈ પણ કેટેગરીમાં આપણે હોય, there is no problem. વિશ્વાસ અગત્યનો છે. To have that faith is the utmost important. અને વિશ્વાસ જ્યારે આવે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે ન્યાયપણું છે તે આપણી પર આવે છે, આપણા જે પાપ છે એ વધસ્તંભ પર જાય છે, અને ત્યારે હું અને તમે પ્રભુની નજરમાં એ ધર્મી, એ ન્યાય બની શકીએ છીએ. મારા વાલાઓ, જો એ પ્રોસેસ આપણા જીવનમાં થતી નથી તો હજી પણ કંઈક ખૂટી રહ્યું છે. હજી પણ જો તમે ખ્રિસ્તને સ્વીકાર્યો નથી, પાપોની કબૂલાત કરી દીધી છે પણ ખ્રિસ્તને હૃદયમાં નથી આપ્યા. એક રથ સવાર હતો. એ રથ સવાર એક સવારની વેળાએ તે ત્યાંથી નીકળ્યો રથ લઈને. 4 ઘોડાનો રથ હતો. અને એ જ્યારે ચાલતો હતો, ઘોડો રથ ચલાવી રહ્યો હતો, ત્યારે એમાંના 2 ઘોડા એ થોડા વધારે એક્સાઇટેડ થઈ જાય છે. અને પછી તે લોકો બહુ જ જોરથી દોડવા લાગે છે. રથ એની કાબુની બહાર જતું રહે છે. અને એટલામાં જ એ દૂર ઉભેલો એક વડીલ વ્યક્તિ તે રથ સવારને દેખાય છે. એ રથ સવારને વડીલ કહે છે કે મને તું લઈ લે તારી ઉપર રથ પર, અને હું એને શાંત પાડી દઈશ. પણ પેલો રથ સવાર કહે છે કે ના, ત્યાં ઊભા જ કહો, મને શું તકલીફ છે, કહો મને, હું કરું અહીંથી. એટલે પછી થોડો આગળ જાય છે, હજી પણ પેલું રથ કાબુમાં નથી આવતું. પેલો ભાઈ બારું વડીલ જે છે એ ઊભો કહે છે કે મને આવવા દે, આઈ વિલ કંટ્રોલ ઇટ. રથ સવાર કહે છે કે આવવા દો, પણ પાછળ બેસવાનું. પાછળ બેઠો મને કે શું કરવાની જરૂર છે, હું કરીશ. એવું કરવા પછી પણ કાબુમાં આવતું નથી. એ વડીલ વ્યક્તિ કહે છે કે મને આગળ આવવા દે, લેટ મી ટેક ધ સ્ટેરિંગ, મને એ લગામ મારા હાથમાં લેવા દે, અને પછી જો હું એને શાંત પાડી દઉં છું. પણ પેલો માનતો નથી. આખરે એ ખાઈની નજીક આવે છે ત્યારે એ પોતાની જે લગામ છે રથની એ વડીલ વ્યક્તિના હાથમાં આપે છે, અને વિધિન નો ટાઈમ એ વડીલ વ્યક્તિ એ રથને શાંત પાડીને થાંભી દે છે. મારા વાલાઓ, હું ને તમે પણ ખ્રિસ્તી તરીકે ઘણી બધી વાર રથ સવાર જેવા બનીએ છીએ. પોતાના જીવનનું નિયંત્રણ પોતાના જ હાથમાં રાખવું છે. પ્રભુને જ્યાં સુધી આપણે આપણા જીવનનું લગામ આપતા નથી ત્યાં સુધી આપણું જીવન કંટ્રોલમાં આવી જ ના શકે. there is no chance કે આપણે આપણા જીવનના પોતે કંટ્રોલ કરી શકીએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જરૂર છે. મારા વાલાઓ, જો હું ને તમે એ કબૂલાત કરીએ છીએ અને ખ્રિસ્તને સ્ટેરિંગ વ્હીલ નથી આપતા ને, તો મારું ને તમારું જીવન એવા ઘર સમાન છે જે દોડેલું છે, ચોખ્ખું કરેલું છે, અને પછી પેલો જે બહાર નીકળેલો આત્મા બીજા 7ને લઈને આવે છે અને એની દશા એ પહેલા કરતા વધારે ખરાબ થાય છે. ક્રાઇસ્ટ ઇઝ નીડેડ ઇન આર લાઈફ્સ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારા અને તમારા જીવનમાં અત્યંત જરૂરી છે. પુનરુત્થિત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મને અને તમને મંડળી તરીકે, એમની વધુ તરીકે આમંત્રણ આપે છે. મારા વાલાઓ, that you accept me. તમે ખ્રિસ્તને સ્વીકારો, ખ્રિસ્તને આવરી લો અને ખ્રિસ્ત જેવા બનવાનો યત્ન કરો. જોઈને વિશ્વાસ કરો, સાંભળીને વિશ્વાસ કરો, અડકીને વિશ્વાસ કરો, બટ વિશ્વાસ કરો. Faith is the accident. પ્રભુ આપ સર્વને આશીષ આપો.